નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, ખેતી કરો છો અને પાછળથી બાફીઓ સાસ્યું કે કાળીઓ આવવાની પાક બગડે છે તો આજનો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે હું તમને એવી માવજત બતાવીશ કે રોગ આવવાની શક્યતા જ નહીં રહે। અને જીરામાં બાફિયા સાસ્યા અને કાળિયા મોટા ભાગે ભેજ, વાદળછાયું વાતાવરણ અને ખોટી માવજતના કારણે આવે છે। એકવાર રોગ લાગ્યા પછી 30થી 50% સુધી ઉત્પાદન ઘટી જાય છે। તો મિત્રો, ખેડૂત ભાઈઓ, રોગ આવે તે પહેલાં પ્રિવેન્ટિવ સ્પ્રે ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને જીરુંમાં 25થી 30 દિવસ, 35થી 40 દિવસનું જીરું થાય અથવા ઝાડ, તન અને લીલું લાગે ત્યાં માવજત કરવી જોઈએ। સ્પ્રે દવાની વાત કરીએ તો હેક્ટાક્લોઝલ 5% SC 10 ml અથવા પ્રોફેનાઝોલ 25% EC 10 ml 15 લીટર પાણીમાં આ બેમાંથી એકનો ઉપયોગ કરી અને છંટકાવ મિત્રો કરવો। ત્યારબાદ મિત્રો, આ સ્પ્રે કરવાથી બાફિયું, સાસ્યું અને કાળિયું ત્રણેય રોગને આરામથી નાશ કરે છે। ત્યારબાદ દવા મેન્કાઝોએબ 75% WP 20થી 25 ગ્રામ 15 લીટર પાણીમાં। આ દવા પાંદડા પર સુરક્ષાનું કવચ બનાવે છે અને રોગ ફેલાતો અટકાવે છે। સ્પ્રે હંમેશા સવાર કે સાંજના સમયે કરો, તેમ પવન ન હોય ત્યારે। દવા બંને બાજુ પાંદડા પર પડે તે રીતે કરો। એક જ દવા વારંવાર ન કરો। 10થી 12 દિવસે ફેરફાર સાથે સ્પ્રે કરો। જો તમે આજથી આ માવજત કરશો તો જીરામાં બાફિયો, સાસ્યો કે કાળિયો આવવાનો પ્રશ્ન નહીં બને અને ઉત્પાદન મળશે શાનદાર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલની અંદર જોડાઈ રહેજો।